નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હિતેશ વ્યાસની નિમણૂક કરવામાં આવતા પદ ગ્રહણ સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હિતેશ મનુભાઈ વ્યાસની પ્રદેશ કોંગ્રેસ દ્વારા વરણી કરવામાં આવી છે। આથી તેમને પ્રકાશભાઈ વાઘાણી પાસેથી ચાર્જ સંભાળ્યો હતો। એટલું જ નહીં, આથી આતાભાઈ સર્કલ પાસે કોંગ્રેસ કાર્યાલયનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો। આ સમયે હિતેશભાઈ વ્યાસ જણાવ્યું હતું કે કોંગ્રેસનું સંગઠન મજબૂત છે અને હજી વધુ મજબૂત બનાવવાનું કાર્ય કરવામાં આવશે। તેની સાથે પ્રજાલક્ષી કામગીરીમાં સહકાર આપવામાં આવશે। તેની સાથે નગરજનો જે તકલીફ પડી રહી છે તેવી કામગીરીને ઉજાગર કરવામાં આવશે। સાથે જે હાલનો શાસક પક્ષ જે કામગીરી કરી રહ્યો છે અને તેની અંદર ક્યાંય પણ ક્ષતિ અને ભ્રષ્ટાચાર દેખાશે તો તેની સામે અવાજ ઉઠાવવામાં આવશે। સહિત આગામી જે સંસદની ચૂંટણી છે તેમાં કોંગ્રેસના માર્ગદર્શન મુજબ કામગીરી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું।